ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે અકવાડા વિસ્તારમાં આવેલા એક મદ્રેસાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આ બાંધકામ ટાઉન પ્લાનિંગના 24 મીટરના રોડમાં નડતરરૂપ હતું। મહાનગરપાલિકાએ પોલીસના મસમોટા કાફલા સાથે જેસીબી, હિટાચી મશીન અને ફાયરના કાફલાની મદદથી તોડવાની કામગીરી હાથ ધરી। અકવાડા વિસ્તારમાં મદ્રેસા દ્વારા થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે। અરવિંદ, મદ્રેસા જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, શું વિગત મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અકવાડા વિસ્તારમાં જે 24 મીટરનો જે રોડ છે, રોડના બાજુ જે ટીપી છે મંજૂર થઈ છે, તેમાં જે નડતરરૂપ જે બાંધકામો હતા, આ બાંધકામો તોડવાની હાલ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારમાં જે અકવાડામાં એક મદ્રેસા આવી છે, છેલ્લા ઘણા વર્ષોથી આ મદ્રેસા અહીંયા આવેલી છે। આ મદ્રેસાનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે બાંધકામ તોડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે જેસીબી મશીનનો કાફલો તેમજ જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મહાનગરપાલિકાના કર્મચારીઓ, ફાયરનો કાફલો, એમ્બ્યુલન્સ સહિતનો જે સ્ટાફ છે તેને અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે। જે મોટી સંખ્યામાં બાંધકામો થઈ ગયા હતા, જે રોડમાં જે બાંધકામ આવતા હતા, જે બિલ્ડિંગો મોટું કન્સ્ટ્રક્શન બની ગયું હતું, આજે બિલ્ડિંગો ઢળાઈ ગઈ હતી, તે તમામ બિલ્ડિંગો જે રોડમાં જે નડતર હતી, આ બધી બિલ્ડિંગો તોડવાની કામગીરી હિટાચી મશીન, જેસીબી મશીન દ્વારા શરૂ કરવામાં આવી છે। અહીંયા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય ઘટના ન બને, કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। હજુ પણ આ કામગીરી છે તે દિવસ દરમિયાન ચાલશે, જ્યાં સુધી તમામ બાંધકામ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તૂટી ન જાય ત્યાં સુધી આ કામગીરી શરૂ રાખવામાં આવશે। બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કામગીરી થાય તે માટે કઈ કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? શું પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે બાંધકામ ખૂબ જ મોટા પ્રમાણમાં બાંધકામ હોય અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, શાંતિપૂર્ણ માહોલમાં આ બાંધકામ તોડી શકાય, જે ડિમોલિશનની કાર્યવાહી છે તે થઈ શકે, તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। મસ્ત મોટો કાફલો ભાવનગરના જે એસઓજી, એલસીબી તેમજ અન્ય ડિવિઝન, જેડી રોગારો ડિવિઝન છે, ભરતનગર ડિવિઝનના જે પોલીસ અધિકારીઓ છે, સવારે ખુદ એસપી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। હાલ પણ મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત છે, ફાયર વિભાગનો જે સ્ટાફ છે તેમ પણ બોલાવી લેવામાં આવ્યો છે। ખાનગી એજન્સીના જે સિક્યુરિટી સ્ટાફ છે તેમને પણ બોલાવી લેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ ડિમોલિશન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે। જી, આભાર જોડાવા માટે અને સમગ્ર